મારું નામ પાયલ છે। ક્યારેક હું પણ એક સામાન્ય છોકરી હતી જેના સપના નાના હતા અને ડર તેનાથી પણ નાના, પરંતુ તે રાતે મને શીખવાડી દીધું કે જિંદગી ક્યારેય પરવાનગી લઈને નથી બદલાતી। મને છુપાવી લો, નહીંતર તે લોકો આપણી બંનેને નહીં છોડે। રાતના ગાઢ અંધારામાં તે અવાજ કોઈ અજાણ્યા માણસનો ન હતો, પરંતુ તેના લહેજામાં મોત જેવો ડર ભરેલો હતો। તેનો હાથ મારા પગ સાથે અથડાયો તો મારું આખું શરીર જાણે એક ઝટકામાં શૂન્ય થઈ ગયું। વરસાદના પાણીમાં ભળેલું તેનું ગરમ લોહી મારા ઠંડા પડતા પગને સ્પર્શી રહ્યું હતું અને તે અહેસાસે મને અંદર સુધી હચમચાવી દીધી। કોણ છે તમારી પાછળ? મારો અવાજ મારા ગળામાં જ ફસાઈને રહી ગયો। તે માણસે ખૂબ મુશ્કેલીથી માથું ઊંચું કર્યું અને દૂર ગુંજતા સાયરન તરફ ઈશારો કર્યો। તેની આંખોમાં ડર હતો, એવો ડર જે ખોટો ન હોઈ શકે। તે મારી પાછળ છે, તે હાંફતા હાંફતા બોલ્યો। જો તેમણે મને જોઈ લીધો તો કાલનો ઉગતો સૂરજ કોઈ નહીં જોઈ શકે। મારી જેબમાં પુરાવો છે, તે લઈ લો અને અહીંથી ભાગી જાઓ। ધ્રુજતા હાથે તેણે કોઈ મજબૂત વસ્તુ મારી મુઠ્ઠીમાં પકડાવી દીધી। હું સમજી જ ન શકી કે આખરે આ શું હતું અને આ કયા લોકો હતા। પોલીસનું સાયરન તો મદદ માટે હોય છે, તો પછી આ માણસ પોલીસથી આટલો કેમ ડરી રહ્યો હતો? હું હજુ વિચારી જ રહી હતી કે સાયરનનો અવાજ ખૂબ નજીક આવી ગયો। તેજ રોશની સીધી અમારી આંખો પર પડી। તેજ પડે મને અહેસાસ થયો, આ માત્ર ડર નહોતો, આ કોઈ મોટા સત્યની દસ્તક હતી। તેજ પળ હતી જ્યારે મારી જિંદગીએ બીજો વળાંક લીધો। પહેલો વળાંક ત્યારે આવ્યો હતો જ્યારે હું એક સામાન્ય છોકરીમાંથી વિધવા બની અને પછી એક બેઘર ભિખારણ, અને હવે હું તે પુરાવા સાથે ઊભી હતી જે કદાચ મને જીવવા દેવાનો નહોતો। હું એક એવા ગરીબ ઘરના સાથે સંબંધ રાખતી હતી જે સપના જોવા પણ એક બોજ સમજવામાં આવે છે। મારા પપ્પા એક મજૂર હતા। તેમના કડક હાથ અને ચહેરો કરચલીઓથી ભરેલો હતો, પણ તેમની આંખોમાં હંમેશા અમારા માટે પ્રેમ ચમકતો હતો। તેઓ દિવસ રાત મજૂરી કરતા જેથી અમે બહેનોનું પેટ ભરી શકે। મને આજે પણ તે બપોર યાદ છે જ્યારે ઘરના દરવાજા પર દસ્તક થઈ હતી। પાયલ બેટા, તારા પપ્પાને કંઈક થઈ ગયું છે। પડોશી કાકાના ગભરાયેલા અવાજે મારા પગ નીચેથી જમીન સરકાવી દીધી હતી। જ્યારે તેમની લાશ ઘરે પાછી આવી તો લાગ્યું કે અમારા માથા પરથી છત છીનવાઈ ગઈ છે। તેમને કામ વચ્ચે હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ઘટના સ્થળે જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા। તે દિવસે અમારા ઘરમાં ચૂલો સળગ્યો ન હતો, પણ આંસુઓનું પૂર જરૂર આવી ગયું હતું। પપ્પાના ગયા પછી જિંદગીએ પોતાની કડવી હકીકતો બતાવવાનું શરૂ કરી દીધું। હવે અમારા માટે ખુદ કમાવાનો સમય હતો। માએ લોકોના ઘરોમાં કામ શરૂ કરી દીધું, પરંતુ જુવાન દીકરીઓનો બોજ તેમની કમર ઝુકાવી રહ્યો હતો। મોટી બહેનના લગ્નનો નિર્ણય ખૂબ જ મજબૂરીમાં કર્યો। માં, આ સંબંધ ઠીક નથી, છોકરો ઉંમરમાં ઘણો મોટો છે। મેં માને સમજાવવાની ઘણી કોશિશ કરી હતી। માએ આંસુ લૂછતા કહ્યું હતું કે બેટા, ગરીબની દીકરી પાસે ખુદ પસંદ કરવાનો હક નથી હોતો। જે મળી રહ્યું છે તેને જ પોતાની કિસ્મત સમજો। આપણી પાસે દહેજ આપવા માટે કંઈ પણ નથી અને તે લોકો વગર દહેજે માની ગયા છે। મારી મોટી બહેનના લગ્ન બીજા શહેરમાં કરી દેવામાં આવ્યા। તેનો પતિ ઉંમરમાં તેનાથી બમણો મોટો હતો અને બહેને ચૂપચાપ પોતાની કિસ્મત સમજીને તેને અપનાવી લીધો અને અહીંથી વિદાય થઈ ગઈ। ત્યારબાદ તેના પતિએ તેને ક્યારેય પાછી આવવા ન દીધી। તે જીવતી હતી કે મરી ગઈ હતી અમને કંઈ પણ ખબર નહોતી। અમે બંને મા દીકરી એકલા રહી ગયા। પછી મારી વારી આવી ગઈ, પણ મારી કિસ્મત કદાચ મારી બહેન કરતાં થોડી સારી લખાઈ હતી। માએ મારા લગ્ન જ્યાં કર્યા ત્યાંના લોકો જોવા પર તો ખૂબ સારા હતા। મારો પતિ અમન ખૂબ જ શરીફ અને સમજદાર માણસ હતો। લગ્નની પહેલી રાતે તેણે મને કહ્યું હતું કે પાયલ, હું જાણું છું કે તું ખૂબ જ તકલીફો જોઈ છે, પણ મારો વાયદો છે કે હું તારી આંખોમાં ક્યારેય આંસુ નહીં આવવા દઉં। તેનો લહેજો એટલો સાચો હતો કે મને તેના પર વિશ્વાસ આવી ગયો। તે સાચે જ મને ખૂબ પ્રેમ કરતો હતો અને દિલથી ઇજ્જત કરતો। તે માત્ર મારો જ નહીં પણ મારી માનો પણ ખ્યાલ રાખતો હતો। દર મહિને પોતાના પગારમાંથી અમુક પૈસા અલગ કરીને મારી માને મોકલતો। જિંદગી ખૂબ સુંદર થઈ ગઈ હતી। મને લાગ્યું કે કદાચ મારા ભાગના દુઃખ પૂરા થઈ ગયા છે, પણ ખુશી ગરીબના ઘરે લાંબો સમય મહેમાન નથી રહેતી। મારી મા જે પોતાના દુઃખ અને બીમારી સામે લડી રહી હતી, એક દિવસ અચાનક દુનિયા છોડી ગઈ। તેમના મોતનો આઘાત મારા માટે ખૂબ મોટો હતો। હજુ હું આ દુઃખથી સાંભળી પણ નહોતી કે બનેવીએ મારા પપ્પાનું ઘર વેચી દીધું। તે અચાનક આવ્યા અને વારસાનો હક જતાવીને બધું ઉડાવીને લઈ ગયા। તારે ચિંતા કરવાની જરૂર નથી, મારું ઘર તારું જ તો છે। અમને મને દિલાસો આપ્યો હતો। મને સાચે જ તેના જવાનું વધારે દુઃખ નહોતું, કારણ કે હું મારા પતિ સાથે ખૂબ સારી જિંદગી વિતાવી રહી હતી। અમન મારી દરેક જરૂરિયાત અને દરેક ઈચ્છાનો ખ્યાલ રાખતા, એટલે મને અનાથ અને બેઘર હોવાનો વધારે અહેસાસ ન થયો। જિંદગી સુકૂનભર્યા અંદાજમાં ચાલી રહી હતી। હું સોનેરી આવતીકાલના સપના વણી રહી હતી, પણ એક દિવસ જિંદગીમાં એટલું મોટું તોફાન આવ્યું જેણે મારી આખી દુનિયાને તબાહ કરી નાખી। તે મનહૂસ સાંજ હું ક્યારેય નહીં ભૂલી શકું।
ફોનની ઘંટડી વાગી હતી. બીજી તરફથી આવવાવાળા અવાજે મારી નસોમાં લોહી જમાવી દીધું. અમન સાહેબનું એક્સિડન્ટ થઈ ગયું છે, તરત જ હોસ્પિટલ પહોંચી જાઓ. હું ખુલ્લા પગે દોડતી ગઈ હતી. જ્યારે હોસ્પિટલ પહોંચી તો ડૉક્ટરે સફેદ ચાદર તેમના ચહેરા પર ઓઢાડેલી હતી. આ દ્રશ્ય જોતાં જ હું મારું બધું હારી ચૂકી હતી. મારો પતિ, મારું માન, મારો પડછાયો બધું જ છીનવાઈ ગયું હતું. મેં ચીસો પાડી પાડીને તેને બોલાવ્યો, પણ તે ચૂપ હતો. અમનના અંતિમ સંસ્કાર પછી મેં મારી મોટી બહેનને ફોન કર્યો. હું ઈચ્છતી હતી કે કોઈ આપણું મને ભેટીને મને દિલાસો આપે, પણ તેણે ફોન ન ઉપાડ્યો. કદાચ તેની પોતાની જિંદગીની મુશ્કેલીઓ તેને પરવાનગી નહોતી આપી રહી. અમનના મરતા જ મારી સાસુનું વર્તન પણ મારી સાથે બદલાઈ ગયું. તે સ્ત્રી જે કાલ સુધી તેમની સામે ચૂપચાપ બેસી રહેતી હતી, હવે મને જોઈને પણ મોઢું ફેરવી લેતી. તેમનું વર્તન મારી સાથે ખૂબ જ ખરાબ થતું ગયું. તે મને એક નોકરાણીની જેમ સમજવા લાગી. એક સવારે હું કિચનમાં નાસ્તો બનાવી રહી હતી કે સાસુ અંદર આવ્યા. તેમણે ચૂલા પર રાખેલું દૂધનું તપેલું જોરથી જમીન પર પછાડ્યું. આ શું કર્યું તમે મમ્મીજી? હું ડરીને પાછળ હટી ગઈ. તેમની આંખોમાં નફરતના અંગારા ઉતરી રહ્યા હતા. ખબરદાર, જો તમે મને મમ્મી કહ્યું તો. એક મનહૂસ સ્ત્રી છો. જે ઘરમાં તમે પગ મૂકો છો ત્યાં કશું જ નથી રહેતું. તારા કારણે મારો જુવાન દીકરો મરી ગયો. તું તેને ખાઈ ગઈ છે. મારા આંસુ વહેવા લાગ્યા. ભગવાન માટે આવું ન કહો. અમનનું મોત તો એક અકસ્માત હતું, તેમાં મારો શું વાંક છે? અકસ્માત નહીં, તારી મનહૂસિયત હતી. તે બૂમો પાડવા લાગી. તે પહેલાં તારા બાપને ખાધો, પછી માને, અને હવે મારા દીકરાને. હું આ ઘરમાં બીજી કોઈ લાશ નથી ઉઠાવી શકતી. મારો એક બીજો દીકરો પણ છે જે બહાર પરદેશમાં કામ કરે છે. હું નથી ઈચ્છતી કે તારો પડછાયો તેના પર પણ પડે. હું ચૂપચાપ રડતી રહી, બધું સાંભળતી રહી. મને લાગ્યું કે કદાચ તેમનું દુઃખ મોટું છે એટલે તેઓ આવું કહી રહ્યા છે, પણ મને અંદાજ નહોતો કે તેમનું દિલ પથ્થરનું થઈ ગયું છે. એક અઠવાડિયું મેં નર્કમાં વિતાવ્યું. તે મારા પર જાત જાતના જુલમ કરતી રહી. મને વાસી રોટલી આપતી અને આખો દિવસ કામ કરાવતી, પણ તે રાતે તો હદ જ થઈ ગઈ. હું મારા રૂમમાં અમનની તસવીરને છાતી સરસી લગાવીને બેઠી હતી કે તે વાવાઝોડાની જેમ મારા રૂમમાં દાખલ થઈ ગઈ. તેમણે મારો હાથ પકડી લીધો અને ઘસરતા બહારની તરફ લાવી, નીકળ મારા ઘરમાંથી અત્યારે અને આ જ સમયે. મેં તેમના પગ પકડી લીધા. મમ્મીજી, મને ન કાઢો. રાતનો સમય છે. હું ક્યાં જઈશ? મારું આ દુનિયામાં કોઈ પણ નથી. તેમણે નિર્દયતાથી મને લાત મારી. નર્કમાં જા, રસ્તા પર રહે કે મરી જા, મને કોઈ પરવા નથી. તારા જેવી મનહૂસ માટે મારા ઘરમાં કોઈ જગ્યા નથી. તેમણે મને દરવાજાની બહાર ધક્કો મારી દીધો. હું મોઢાભેર રસ્તા પર પડી. મારી પાછળ લોખંડનો ગેટ જોરદાર અવાજ સાથે બંધ થઈ ગયો. ખોલો, દરવાજો ખોલો. મેં ગેટ કકડાવ્યો. હું ક્યાં જઈશ? મમ્મીજી, દરવાજો ખોલો. પણ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. રાતના સન્નાટામાં જ્યારે મારા પર તે દરવાજો બંધ થયો તો એવું મહેસૂસ થયું કે જાણે આખી દુનિયાએ મારા પર દરવાજો બંધ કરી દીધો હોય. મારા મા બાપનો સાથ તો ક્યારનો જ ઉડી ગયો હતો. હવે પતિનું ઘર પણ છીનવાઈ ચૂક્યું હતું. હું ત્યાં જ ગેટની બહાર બેસીને રડતી રહી, પણ કોઈને પણ દયા ન આવી. રાત ઘેરી થતી જઈ રહી હતી. ગલીના રખડતા કૂતરા ભસવા લાગ્યા. મને પોતાની ઇજ્જતનો ડર સતાવવા લાગ્યો. મેં મારી ચાદર સારી રીતે માથા પર વીંટાળી લીધી અને ત્યાંથી ચાલી નીકળી. મારી પાસે હવે કોઈ ઠેકાણું જ ન હતું. જ્યાં હું જાઉં ત્યાં માત્ર અંધારું હતું. હું રડતી રડતી રસ્તાના કિનારે બેસી ગઈ. મને ખબર નહોતી કે મારી સવાર ક્યાં થશે. કાલ સુધી હું જીવતી બચીશ પણ કે નહીં એ પણ ખબર નહોતી. ભૂખ અને તરસથી હાલત ખરાબ થતી ગઈ હતી, પણ દિલનું દર્દ આ બધાથી મોટું હતું. હું રસ્તાના કિનારે ફૂટપાથ પર સંકોચાઈને બેસી ગઈ. ઠંડી હવા મારા અસ્તિત્વમાં ઉતરી રહી હતી. મારી આંખો પથ્થરની થઈ ગઈ હતી. મેં આકાશ તરફ જોયું કે હે ભગવાન, શું મારો ગુનો માત્ર એ છે કે હું ગરીબ અને વિધવા છું? તે મને કેમ બેસહારા છોડી દીધી? મેં મારું માથું ઘૂંટણમાં દઈ દીધું. હજુ મને બેઠે થોડી જ વાર થઈ હતી કે અચાનક રાતની શાંતિમાં પોલીસના સાયરનના વાગવાનો અવાજ આવવા લાગ્યો. હું ચોંકી ગઈ. પોલીસના સાયરનને સાંભળીને એક અજાણ્યો ડર દિલમાં બેસી ગયો. શું તે મને પકડવા માટે આવી રહ્યા છે? શું કોઈ શરીફ સ્ત્રીનું રાત્રે રસ્તા પર બેસવું પણ ગુનો છે? મને ખુદ પણ ખૂબ વધારે ડર લાગી રહ્યો હતો. ચારે તરફથી શાંતિમાં માત્ર કૂતરાઓના ભસવાનો અવાજ આવી રહ્યો હતો, અથવા તો તે સાયરન અવાજ નજીક આવતો જઈ રહ્યો હતો. મારા દિલના ધબકારા વધી ગયા અને અચાનક મને અંધારામાં પગલાંનો અવાજ સંભળાયો. કોઈ ખૂબ ઝડપથી દોડતું મારી તરફ આવી રહ્યું હતું. તેનો શ્વાસ ફૂલેલો હતો. હું ડરના કારણે મારું માથું છુપાવીને બેસી ગઈ કે કદાચ તે મને જોયા વગર પસાર થઈ જાય, પરંતુ તે માણસ મારી બિલકુલ નજીક આવીને અટકી ગયો. ભગવાનને ખાતર મારી મદદ કરી દો. આ એ જ અવાજ હતો જેણે આ કહાનીની શરૂઆત કરી હતી. મેં માથું ઊંચું કરીને જોયું. સ્ટ્રીટ લાઇટની ઝાંખી રોશનીમાં તે માણસનો ચહેરો દેખાયો. તેની સફેદ શર્ટ લોહીથી પલળેલી હતી.
તેણે પેટ પર હાથ રાખ્યો હતો જ્યાંથી લોહી વહી રહ્યું હતું. હું ગભરાઈ ગઈ. એક પળ માટે વિચાર્યું કે ચીસ પાડું અને ભાગી જાઉં, પરંતુ તેની આંખોમાં આજીજી હતી, લાચારી હતી. પોલીસ તે પાછળ છે તે લથડાવા લાગ્યો. પોલીસની ગાડી હજુ દેખાઈ નહોતી રહી, માત્ર સાયરન જ સંભળાઈ રહ્યું હતું. તે માણસ મારી સામે નિહાલ થઈને પડવા લાગ્યો હતો. મારા દિલમાં માત્ર એક જ વાત આવી કે આ મદદ માટે આવ્યો છે. આ સમય સવાલનો નહીં, પણ તે મદદ કરવાનો છે. મારી માએ મને શરૂઆતથી જ શીખવ્યું હતું કે જો તમે એકવાર કોઈની મદદ કરો તો તે ન જાણે કેટલી મુશ્કેલીઓ તમારાથી દૂર થશે. અને આજે હું ખુદ પણ મુશ્કેલીમાં હતી. કદાચ તેની મદદ કરવાથી ભગવાન મારી મુશ્કેલીઓને સરળ કરી દે. મેં પાછળ ફરીને જોયું તો પોલીસના સાયરનનો અવાજ નજીક આવતો જઈ રહ્યો હતો. લાઇટ્સનો ચમકારો હવે દિવાલો પર પડી રહ્યો હતો. જો તેમણે મને જોઈ લીધો તો મારી નાખશે. તેણે ફરીથી એ જ ભયાનક વાતો દોહરાવી. તે સમયે મને કંઈ પણ ન સૂઝ્યું. મેં મારી ઉપર ઓઢેલી મોટી ચાદરને આને ઓઢી લો અને મારી પાછળ છુપાઈ જાઓ, મેં ધ્રુજતા અવાજે કહ્યું. તેણે જલ્દીથી તે ચાદર ઓઢી લીધી અને પોતાને ઢાંકી લીધો. અંધારા અને આ મોટી ચાદરે તેના લોહીથી ખરડાયેલા કપડાને છુપાવી દીધા. હજુ તે થોડે જ દૂર ગયો હતો અને હું તેની સાથે ચાલી રહી હતી કે પોલીસની ગાડી ઝડપથી અમારી પાસે પસાર થઈ. મારું કાળજું મોઢામાં આવી ગયું. મેં મારા શ્વાસ રોકી લીધા. ગાડીની ગતિ ધીમી થઈ. એક સિપાહીએ બારીમાંથી માથું કાઢીને અમને જોયા. મેં પોતાને નોર્મલ બતાવવાની કોશિશ કરી કે જાણે હું અને તે કોઈ સંબંધી છીએ. તે રાત્રે ક્યાંક જઈ રહ્યા છીએ. સિપાહીની નજર અમારા પર પડી. પછી તેણે કંઈક વિચારીને ડ્રાઈવરને ઈશારો કર્યો અને ગાડી આગળ વધારી લીધી. સાયરનનો અવાજ દૂર થવા લાગ્યો. કદાચ પોલીસની ગાડી કોઈ બીજી તરફ ચાલી ગઈ હતી, અથવા કદાચ તેઓ કોઈ બીજાને શોધી રહ્યા હતા. શુક્ર છે તે માણસ બબડ્યો, પણ ખતરો હજુ ટળ્યો ન હતો. તે માણસ થોડા ડગલા આગળ જઈને લથડાઈ ગયો. તેનું વજન મારા ખભા પર આવી ગયું. મને હોસ્પિટલ. તેણે મોટી મુશ્કેલીથી બસ એટલું કહ્યું અને જમીન પર પડી ગયો. જ્યારે મેં તેને ચાદર આપી હતી તો તેની આંખોમાં આભાર ઝલકી રહ્યો હતો. તે પળે મને તેનાથી વધારે લાચાર કોઈ પણ ન લાગ્યું. મેં તેને હોશમાં લાવવાની કોશિશ કરી, પરંતુ તે બિલકુલ બેહોશ થઈ ગયો હતો. કદાચ જખમની પીડા સહન કરતાં તે બેહોશ થઈ ગયો હતો. જે તેના શરીર પર હતા જાણે કોઈએ ખૂબ નિર્દયતાથી માર્યો હોય. હું એકલી જીવ અને આ ભારેખમ જખમી મર્દ રસ્તા પર પડ્યો હતો. મેં હિંમત ન હારી. હું આમ તેમથી પસાર થતી ગાડીઓને જોવા લાગી. કોઈ રોકાવા તૈયાર નહોતું. થોડી જ વાર પછી એક રિક્ષા ત્યાંથી પસાર થઈ. હું રસ્તા પર ઊભી રહી ગઈ. રિક્ષાવાળાએ જોરથી બ્રેક લગાવી. શું મરવાનો ઈરાદો છે? તે બૂમ પાડવા લાગ્યો. ભાઈ, ભગવાનને ખાતર મદદ કરી દો. તેમની તબિયત ખૂબ ખરાબ છે. મેં તેની સાથે જૂઠું બોલ્યું કે તે મારા પતિ છે, જેથી તે ના ન પાડી શકે. રિક્ષાવાળાએ જખમી માણસને જોયો તો તેનું દિલ પણ પીગળી ગયું. તેણે ઉતરીને મારી મદદ કરી. અમે બંનેએ મળીને તે ભારે શરીરને રિક્ષામાં નાખ્યું. કઈ હોસ્પિટલ પર જવાનું છે? તેણે પૂછ્યું. જે પણ સૌથી નજીક છે, બસ જલ્દીથી જ લઈ ચાલો. હું હાંફી રહી હતી. રિક્ષા ચાલી પડી. હવાના તેજ ઝાપટા મારા ચહેરા સાથે અથડાઈ રહ્યા હતા. મારો દુપટ્ટો સરકી ગયો, પણ મને હોશ નહોતો. મારી નજર તે બેહોશ માણસની ઉપર હતી. તેના કપાળ પર પરસેવો હતો. મારી પાસે એક પણ પૈસો નહોતો. હું તેને હોસ્પિટલ તો લઈને આવી ગઈ હતી કે કદાચ હોસ્પિટલમાં કોઈ દયા ખાઈને તેની સારવાર શરૂ કરાવી દે, અથવા કદાચ આ માણસ હોશમાં આવીને કંઈક કરી શકે. હોસ્પિટલ પહોંચીને મેં બૂમાબૂમ કરી, ડૉક્ટર કોઈ છે? આ મરી રહ્યો છે. ત્યારે વોર્ડ બોયઝ સ્ટ્રેચર લઈને આવ્યા. તેમણે તે માણસને સ્ટ્રેચર પર નાખ્યો અને ઇમરજન્સી તરફ ભાગ્યા. તમે અહીં જ રોકાવો, કાઉન્ટર પર એન્ટ્રી કરાવો. મારા હાથ પગ ઠંડા પડી ગયા. એન્ટ્રી, નામ, સરનામું, પૈસા. મને તો તે માણસનું નામ સુદ્ધા ખબર નહોતી. તે મારા પતિ છે. હું હમણાં આવું છું. મેં ફરીથી જૂઠું બોલ્યું અને એક ખૂણામાં છુપાઈ ગઈ. ડૉક્ટરે તેની સારવાર કરવાનું શરૂ કર્યું. હું હોસ્પિટલના કોરિડોરમાં ચૂપચાપ બેઠેલી હતી. એ જ ચાદરમાં મારા હાથમાં હતી, જે હવે તેના લોહીથી રંગાઈ ગઈ હતી. મારા પોતાના કપડાં પણ લોહીના ડાઘા હતા. લોકો મને વિચિત્ર નજરોથી જોઈ રહ્યા હતા, પણ હું નિર્જીવ શરીર સાથે બેઠેલી હતી. હું વિચારી રહી હતી કે હું કેવી મુસીબતમાં ફસાઈ ગઈ છું. મારે તો મારો જીવ બચાવવાનો હતો અને હું એક અજાણ્યાનો જીવ બચાવવા નીકળી પડી. શું તે માણસ કોઈ ગુનેગાર હતો? પોલીસ તેની પાછળ કેમ હતી? અને તે પોલીસને જોઈને આટલો કેમ ડરી ગયો હતો? તે કયો પુરાવો હતો જેની તે વાત કરી રહ્યો હતો? મેં મારી મુઠ્ઠી ખોલી. મારા હાથમાં એક નાની એવી USB હતી જે તેણે મને આપી હતી. આ USB પર પણ લોહી લાગેલું હતું અને તે પોલીસ મને કંઈક તો ખૂબ ખોટું લાગી રહ્યું હતું. કોરિડોરની ઘડિયા ટીક ટીક કરી રહી હતી. દરેક સેકન્ડ મારા દિલ પર હથોડાની જેમ લાગી રહી હતી. મને ખબર નહોતી કે તે માણસ બચશે કે નહીં, અને જો તે બચી ગયો તો શું તે મને ઓળખશે? હજુ હું આ જ વિચારોમાં ખોવાયેલી હતી
કે એમરજન્સી વોર્ડનો દરવાજો ખુલ્યો. ડૉક્ટર ઝડપથી બહાર નીકળ્યા. તેમના ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી. સિક્યોરિટીને બોલાવો જલ્દીથી, ડૉક્ટરે નર્સને કહ્યું. મારા પેટમાં ફાળ પડી. પોલીસ પણ આવી ગઈ. શું તે મને પકડી લેશે? હું દિવાલ સાથે ચોંટી ગઈ. હું ત્યાંથી ભાગવા માંગતી હતી, પણ મારા પગ ભારે થઈ ગયા હતા. શું થયું? શું મામલો છે ડૉક્ટર સાહેબ? હોસ્પિટલના ચોકીદારે દોડતા આવીને પૂછ્યું. ચોકીદારના લહેજામાં ગભરાહટ હતો અને હાથમાં રહેલો દંડો ધ્રુજી રહ્યો હતો, પણ તેની હાલત ખૂબ વધારે નાજુક છે. આ કોઈ સામાન્ય કેસ નથી લાગતો. ગોળી દિલની ખૂબ નજીક લાગેલી છે. પોલીસને ખબર કરી દીધી છે, પણ જ્યાં સુધી પોલીસ નથી આવતી, જવાબદારી આપણી છે, ડૉક્ટરે તેજ લહેજામાં જવાબ દીધો. ડૉક્ટરે પોતાના કપાળ પરથી પરસેવો સાફ કર્યો અને ફરીથી ઇમરજન્સી વોર્ડની અંદર ચાલ્યા ગયા. મેં ઊંડો શ્વાસ લીધો. શુક્ર છે તે મને પકડવા માટે નહોતા કહી રહ્યા, પણ ડૉક્ટરના શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યા હતા કે ગોળી દિલની નજીક લાગી હતી. શું તે બચી પણ શકશે કે નહીં? અને જો તે મરી ગયો તો આ યુએસબીનું શું થશે, જે મારી મુઠ્ઠીમાં દબાયેલી હતી? અરે તમે અહીં કેમ ઊભા છો? અચાનક મારા ખભા પર કોઈએ હાથ મૂક્યો. હું અચાનકના લીધે ઉછળી પડી અને ફરીને જોયું. સામે એક નર્સ ઊભી હતી, જેના હાથમાં રજિસ્ટર હતું. હું મારા પતિ, મારી જીભ લથડાઈ ગઈ. ડરે મારા ગળાને સૂકવી નાખ્યું હતું અને જૂઠું બોલવું હવે મુશ્કેલ લાગી રહ્યું હતું. નર્સે મને માથાથી પગ સુધી જોઈ. મારી ચાદર અને શર્ટ પર જગ્યાએ લોહીના ડાઘ લાગેલા હતા. તેની નજરોમાં શંકા ઉભરવા લાગી. તમારા પતિ છે તે, તો તમારી આ હાલત કેવી રીતે થઈ? શું તમે પણ જખમી છો? નર્સે શંકા ભરેલી નજરોથી સવાલ કર્યો. તેની આંખોમાં હમદર્દી કરતાં વધારે સવાલ કરવાની ઊંડાઈ હતી, જે મને ડરાવી રહી હતી. ના, હું ઠીક છું. તે જ્યારે પડ્યા તો મેં તેમને સહારો આપ્યો હતો, એટલે લોહી લાગી ગયું છે, મેં જલ્દીથી સ્પષ્ટતા કરી. મેં મારા ધ્રુજતા હાથોને ચાદર નીચે છુપાવી લીધા, જેથી તે મારી મુઠ્ઠીમાં દબાયેલી યુએસબીને ન જોઈ લે. ઠીક છે, અહીં સાઇન કરી દો અને એકાઉન્ટ પર જઈને ઓળખ કાર્ડ જમા કરાવો. પોલીસ આવવાની છે, તે તમારું નિવેદન લેશે. નર્સે રજિસ્ટર મારી તરફ લંબાવ્યું. પોલીસ મારા મોઢામાંથી એકદમ નીકળ્યું. તે જખમી માણસના શબ્દો મારા મગજમાં હથોડાની જેમ વરસ્યા કે પોલીસ તેની પાછળ છે. તે જખમી માણસના શબ્દો મારા મગજમાં હથોડાની જેમ વસ્યા કે પોલીસ તેની પાછળ રખેવાળની જેમ નહીં, પણ દુશ્મનના રૂપમાં છે. પણ હા, ગોળી લાગવાના કેસમાં પોલીસની કાર્યવાહી જરૂરી હોય છે. તમે ગભરાવ છો શા માટે? જો તમે સાચા છો તો ડરવાની કોઈ વાત નથી, નર્સે સપાટ લહેજામાં કહ્યું. તે રજિસ્ટર પકડાવીને ત્યાંથી ચાલી ગઈ. હું ત્યાં જ પથ્થર બનીને ઊભી રહી. હું સાચી તો હતી, પણ હાલત ખોટી હતી. મેં આમ તેમ જોયું. હોસ્પિટલના મેઇન ગેટથી નીલી બત્તીવાળી ગાડી દાખલ થઈ રહી હતી. પોલીસ આવી ગઈ હતી. મારે છુપાવવું હતું, પણ ક્યાં? જો તે પોલીસવાળા એ જ હોય જેનાથી તે માણસ છુપાઈ રહ્યો હતો, તે યુએસબી શોધી લેશે અને કદાચ મને પણ ગાયબ કરી દેશે. તો હું ઝડપથી લેડીઝ વોશરૂમ તરફ ભાગી ગઈ. વોશરૂમનો દરવાજો બંધ કરીને મેં લાંબો શ્વાસ લીધા. મારું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું. મેં મારી મુઠ્ઠી ખોલી અને તે નાની યુએસબી મારી હથેળી પર પડી હતી. આ એ વસ્તુ હતી જેના ખાતર તે માણસ મોતના મુખમાં ચાલ્યો ગયો. તેને ક્યાં છુપાવવું? મેં ખુદને સવાલ કર્યો. મારી નજર મારા શર્ટની અંદરના હિસ્સા પર પડી. મેં જલ્દીથી તેને મારા શર્ટની અંદર છુપાવી લીધી. ઉપરથી દુપટ્ટો કસીને બાંધી દીધો. હવે બહારથી જોવા પર કશું જ દેખાઈ નહોતું રહ્યું. મેં ઠંડા પાણીની છાલક મોઢા ઉપર મારી અને પોતાને શાંત કરવાની કોશિશ કરી. જ્યારે હું બહાર નીકળી તો કોરિડોરનું દ્રશ્ય બદલાઈ ગયું હતું. ત્યાં 3-4 પોલીસવાળા ઊભા હતા અને ડૉક્ટર સાથે વાત કરી રહ્યા હતા. અને તે ઓફિસર હતો જેની મૂછો મોટી અને આંખો લાલ હતી. તે ડૉક્ટર પર બૂમો પાડી રહ્યો હતો કે દર્દી હોશમાં છે કે નહીં. અમારે તરત જ વાત કરવી છે, ઇન્સ્પેક્ટરે કડક અવાજમાં કહ્યું. તેના લહેજામાં કાર્યવાહીની જગ્યાએ ધમકી વધારે મહેસૂસ થઈ રહી હતી, જેણે મારી શંકાને યકીનમાં બદલી નાખી. ઇન્સ્પેક્ટર સાહેબ, અત્યારે ઓપરેશન ચાલી રહ્યું છે, ગોળી કાઢવી જરૂરી છે, તમે અંદર નથી જઈ શકતા. ડૉક્ટરે સખ્તીથી રોક્યા. ડૉક્ટર અત્યારે પોતાની જીદ પર અડગ હતા અને દર્દીનો જીવ બચાવવો તેમની પ્રાથમિકતા હતી. અમને ખબર મળી છે કે આ કોઈ ગુનેગાર છે, તેની પાસે કંઈક ચોરીનો સામાન હોઈ શકે છે. અમે તલાશી લેવા માંગીએ છીએ. ઇન્સ્પેક્ટરે ડૉક્ટરને ધક્કો મારવાની કોશિશ કરી. હું ઊભી બધું સાંભળી રહી હતી. ચોરીનો સામાન, જરૂર આ તે યુએસબીની વાત કરી રહ્યા હતા. તે માણસ સાચું કહી રહ્યો હતો. આ પોલીસવાળા જ તેના દુશ્મનો સાથે મળેલા છે. તેને અહીં કોણ લાવ્યું? ઇન્સ્પેક્ટરે ઘુરકીને વોર્ડમાં રહેલા રિક્ષાવાળાને પૂછ્યું. તેની નજરો શિકારની તલાશમાં આમ તેમ ભટકી રહી હતી. તે ઓરત લાવી હતી. તે ત્યાં જ ઊભી છે. રિક્ષાવાળાએ મારી તરફ ઈશારો કરી દીધો. મેં જોયું કે રિક્ષાવાળો હજુ સુધી પોતાના પૈસાની રાહમાં ત્યાં જ ઊભો હતો. મારી કમનસીબી હતી કે તે ગયો નહીં. ઇન્સ્પેક્ટરની લોહિયાળ નજરો મારા પર જામી ગઈ. અને આમ આવો
તેણે આંગળીના ઈશારે મને બોલાવી. મારા પગ જમીનમાં જામી ગયા. હું હજુ ભાગી પણ શકતી નહોતી. ત્યાંથી નીકળવાનો રસ્તો તેમની પાસેથી થઈને પસાર થતો હતો. હું ડરતા ડરતા તેમની પાસે ગઈ. જી સાહેબ, મારો અવાજ માંડ નીકળ્યો. મેં નજરો ઝુકાવી લીધી, કારણ કે તેમની આંખોમાં ડર હતો જે મને અંદર સુધી ડરાવી દેતો હતો. તું લાવી છે આને? કોણ છે આ અને તારું શું થાય છે? ઇન્સ્પેક્ટરે મારી પાસે આવીને પૂછ્યું. તેના મોઢામાંથી ખૂબ જ તીવ્ર દુર્ગંધ આવી રહી હતી, જેનાથી મને સૂગ ચડવા લાગી. જી, આ મારા પતિ છે. અમે ગામડેથી આવી રહ્યા હતા કે રસ્તામાં ડાકુએ હુમલો કરી દીધો. મેં એ જ જૂઠ દોહરાવ્યું જે મેં રિક્ષાવાળાને પણ કહ્યું હતું. મને લાગ્યું કે કદાચ મારું આ જૂઠ મને બચાવી લેશે, પણ ઇન્સ્પેક્ટરના ચહેરા પર સાથે સ્મિત આવી ગયું. પતિ છે તો નામ શું છે તેનું? તેણે અચાનક સવાલ પર સવાલ કર્યો. મારું મગજ શૂન્ય થઈ ગયું. મેં તો નામ તેને પૂછ્યું જ નહોતું. તે માણસ મને નામ જણાવ્યું જ ક્યારે હતું? હું ચૂપ થઈ ગઈ. મારી ખામોશી મારો ગુનો સાબિત કરવા માટે પૂરતી હતી. બોલ, નામ ભૂલી ગઈ કે શું? પોતાના પતિનું. ઇન્સ્પેક્ટરનો અવાજ એટલો વધારે મોટો હતો કે આસપાસના દર્દીઓ પણ ડરી ગયા. તે માધવ. મારા મોઢામાંથી અચાનક એક નકલી નામ નીકળી ગયું. મને ખબર નહોતી આ નામ મારા મગજમાં ક્યાંથી આવ્યું. બસ જીવ બચાવવા માટે બોલી દીધું. માધવ, ઇન્સ્પેક્ટરે શંકાના અંદાજમાં દોહરાવ્યું. તેની તલાશી લો. લેડી કોન્સ્ટેબલને બોલાવો. મને શંકા છે કે તે વસ્તુ આ સ્ત્રી પાસે છે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. જો તલાશી થઈ તો તે USB પકડાઈ જશે, અને જો તે પકડાઈ ગઈ તો તે માણસ પણ મરી જશે, અને હું બોલી, મારી પાસે કશું જ નથી. તમે મને કેમ હેરાન કરી રહ્યા છો? હું રડવા લાગી. મેં મારા આંસુઓને હથિયાર બનાવવાની કોશિશ કરી, જેથી કદાચ તેમના દિલમાં દયા આવી જાય. ડ્રામા બંધ કર. આ હોસ્પિટલ છે, કોઈ થિયેટર નહીં. ઇન્સ્પેક્ટરે મારો હાથ પકડવા માટે હાથ લંબાવ્યો. હું પાછળ હટી ગઈ. ખબરદાર, જો મને હાથ પણ લગાવ્યો છે તો હું બૂમાબૂમ કરી મૂકીશ. મારી આંખોમાં હવે ડરની જગ્યાએ ગુસ્સો આવી ગયો હતો. ઇજ્જત પર હાથ નાખતા જોઈને હરેક સ્ત્રી સિંહણ બની જાય છે. હજુ આ તમાશો ચાલુ હતો કે અચાનક હોસ્પિટલના દરવાજેથી કોઈ સૂટબૂટ પહેરેલો માણસ ઝડપથી અંદર દાખલ થયો. તેમના કાનમાં વાયરલેસ સેટ લાગેલા હતા અને તે ખૂબ જ પ્રોફેશનલ લાગી રહ્યો હતો. હટી જાઓ, પાછળ હટી જાઓ. ત્યારે તેમના એકે મોટા અવાજે કહ્યું. તે માણસની પર્સનાલિટીમાં એવો રોફ હતો કે પોલીસવાળા પણ એક પળ માટે ફફડી ગયા. કોણ છો તમે લોકો? અહીં પોલીસની કાર્યવાહી ચાલી રહી છે, ઇન્સ્પેક્ટરે સાંભળતા કહ્યું. પણ તેના લહેજામાં પહેલાં જેવી શક્તિ નહોતી, પરંતુ એક પ્રકારનો ગભરાટ ઝલકી રહ્યો હતો. નવા આવવાવાળા માણસે ખિસ્સામાંથી કાર્ડ કાઢીને ઇન્સ્પેક્ટરને બતાવ્યું. અમે સ્પેશિયલ બ્રાન્ચમાંથી છીએ. આ કેસ હવે અમે હેન્ડલ કરીશું. તમે લોકો જઈ શકો છો. તે માણસે હુકમ કર્યો. ઇન્સ્પેક્ટરનો રંગ ઉડી ગયો. તેને એક નજર મને જોઈ અને પછી બંધ વોર્ડના દરવાજાને જાણે તે પોતાનો શિકાર છીનવાઈ જવા પર તડપી રહ્યો હોય. પણ આ અમારો વિસ્તાર છે. FIR અમે ફાડીશું. ઇન્સ્પેક્ટરે નબળી કોશિશ કરી કે તમને સંભળાયું નહીં? સ્પેશિયલ બ્રાન્ચવાળા માણસે સખત નજરોથી તેને ઘૂર્યો. તમારા પોલીસ સ્ટેશનમાં કોલ કરી દેવામાં આવ્યો છે. હમણાં જ અહીંથી નીકળી જાઓ, નહીંતર વર્દી ઉતારતા વાર નહીં લાગે. ઇન્સ્પેક્ટરે પોતાના સાથીઓને ઈશારો કર્યો અને બબડ્યો ત્યાંથી ચાલ્યો ગયો. મને કંઈ સમજ નહોતી પડી રહી કે આ શું થઈ રહ્યું છે. એક મુસીબત ટળી હતી તો બીજી આવી ગઈ હતી. શું આ નવા લોકો પણ દુશ્મન છે કે આ સાચે જ મદદગાર છે? તે માણસ હવે મારી તરફ જોવા લાગ્યો. તેનું વર્તન પોલીસવાળા જેવું બદતમીઝ નહોતું, પણ ખૂબ કડક હતું. મેડમ, તમે તે માણસને અહીં લાવીને ખૂબ મોટું ભલું કામ કર્યું છે, પરંતુ હવે તમારા માટે અહીં રોકાવું જોખમથી ખાલી નથી. તેને ડરામણા લહેજામાં કહ્યું. તેની વાતોથી લાગી રહ્યું હતું કે તે જાણે છે કે જખમી માણસ કોણ છે અને તેને કોનાથી ખતરો છે. પણ હું તેમને આમ છોડીને ન જઈ શકતી હતી. મારી પાસે તેમની એક વસ્તુ છે. મેં ડરતા ડરતા કહ્યું. હું જાણવા માંગતી હતી કે આ લોકો કોણ છે અને શું હું તેમના પર ભરોસો કરીને USB તેમના હવાલે કરી દઉં? તે માણસની આંખોમાં ચમક આવી ગઈ. કેવી વસ્તુ? તેણે તરત જ આમ તેમ જોયું અને મારી નજીક આવી ગયો. તેમણે તમને કોઈ ચિપ કે ડિવાઇસ આપી છે? તેણે ધીમા અવાજે કહ્યું. હું ફરીથી ખચકાઈ. જો આ પણ દુશ્મન થયા તો તમે કોણ છો? હું કેવી રીતે વિશ્વાસ કરું? મેં સ્પષ્ટ પૂછ્યું. તે બોલ્યો. મારું નામ કર્નલ અંકિત છે. હું તેમનો પર્સનલ સિક્યુરિટી ઓફિસર છું. તે પોલીસવાળા જે હમણાં ગયા, જો તમે તે વસ્તુ તેને આપી દે તો અત્યાર સુધી બધા મરી ચૂક્યા હોત. તેણે પોતાનું ઓળખ કાર્ડ પણ મને બતાવ્યું. કાર્ડ પર તેની તસવીર અને સરકારી મહોર પણ લાગેલી હતી. મને થોડી હિંમત મળી અને તે વસ્તુ મારી પાસે સુરક્ષિત છે, પરંતુ હું હમણાં તમને નહીં આપું જ્યાં સુધી તે ઇન્સાન હોશમાં નથી આવી જતા અને ખુદ મને નથી કહી દેતા. મેં નિર્ણયભર્યા અંદાજમાં કહ્યું. હું રિસ્ક નહોતી લેવા માંગતી. શું ખબર કાર્ડ પણ નકલી હોય? કર્નલ અંકિત મને આશ્ચર્યથી જોવા લાગ્યા અને પછી સહેજ હસ્યા. ખૂબ જ બહાદુર સ્ત્રી છો તમે.
ઠીક છે, તમે તે વસ્તુ પોતાની પાસે રાખો, પણ હવે તમે અહીં કોરિડોરમાં ન રહી શકો. તમારા જીવને ખતરો છે. દુશ્મન હોસ્પિટલની બહાર પણ હોઈ શકે છે. તેણે એક ગાર્ડને ઈશારો કર્યો કે આમને પ્રાઇવેટ રૂમમાં લઈ જાઓ અને દરવાજા પર પહેરો લગાવો, કોઈ અંદર ન આવે. મને એક પ્રાઇવેટ રૂમમાં લઈ જવામાં આવી. રૂમ ખૂબ આરામદાયક હતો, પણ મારી બેચેની ઓછી નહોતી થઈ રહી. કલાકો વીતતા જઈ રહ્યા હતા. ક્યારેક નર્સ આવીને મારા ખબર અંતર પૂછતી, તો ક્યારેક જમવાનું આપી જતી, પણ જખમી માણસના કોઈ ખબર નહોતા. રાતના પાછલા પહોરે દરવાજો ખુલ્યો. એ જ ડૉક્ટર અને કર્નલ અંકિત અંદર આવ્યા. તેમના ચહેરા ગંભીર હતા. મુબારકો, ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું. ગોળી કાઢી લેવામાં આવી છે. ડૉક્ટરે ખુશખબરી સંભળાવી તો મારા જીવમાં જીવ આવ્યો. મેં ભગવાનનો આભાર માન્યો કે હું તેમને મળી શકું છું. મેં જલ્દીથી આતુરતાથી પૂછ્યું, હમણાં નહીં, તેઓ હજુ બેહોશ છે. હોશમાં આવવામાં થોડો સમય લાગશે, પણ સવાર સુધી આશા છે. ડૉક્ટરે કર્નલ અંકિત આગળ વધ્યા અને તે બોલ્યા, જુઓ, તમે જે કર્યું અમે તેનો બદલો નથી ચૂકવી શકતા, પણ હાલત હજુ પણ નાજુક છે. જ્યાં સુધી તેઓ હોશમાં નથી આવી જતા અને પોતાનું નિવેદન નથી રેકોર્ડ કરાવતા, અમે કોઈના પર પણ ભરોસો નથી કરી શકતા. તમારે પણ અહીં રહેવું પડશે અમારા રક્ષણમાં. મેં માથું હલાવ્યું. મારી પાસે આમ પણ જવાની જગ્યા નહોતી. ક્યાં સડક પર અથવા તે હોસ્પિટલના રૂમમાં. મારા માટે બંને સરખા જ હતા. ઓછામાં ઓછું અહીં છત તો હતી. સવારની રોશની ફરી હળવી અંદર આવી રહી હતી. જ્યારે મને ચોંકું આવ્યું, હું ખુરશી પર બેઠા બેઠા સૂઈ ગઈ હતી. અચાનક દરવાજો જોરથી ખુલ્યો અને એક સ્ત્રી રડતી રડતી અંદર દાખલ થઈ. તેની પાછળ બે ત્રણ બીજા મર્દ પણ હતા. ક્યાં છે મારો ભાઈ? કેવો છે? તે બૂમો પાડી રહી હતી. હું સફાળી જાગી ઉઠી કે આ લોકો કોણ હતા? કર્નલ અંકિતે તેમને રોકેલા હતા. તમે હિંમત રાખો સાહેબ, ખતરાની બહાર છે. કર્નલ તેમને દિલાસો આપી રહ્યા હતા. પછી તે સ્ત્રીએ મને જોઈ. તેની આંખોમાં આંસુ હતા. અમીર ઘરની લાગી રહી હતી. આ કોણ છે? તેણે મારી તરફ ઈશારો કર્યો. આ તે સ્ત્રી છે જેમણે સાહેબનો જીવ બચાવ્યો. કર્નલે મારા વખાણ કર્યા તો તે સ્ત્રી ઝડપથી મારી તરફ વધી અને મને ભેટી પડી. હું હેરાન રહી ગઈ. એક અમીર સ્ત્રી મેલાઘેલા કપડાવાળી એ છોકરીને ભેટી રહી હતી. તારો ખૂબ ખૂબ આભાર મારી બહેન. તે મારા ઘરનો દીવો ઓલવાતા બચાવી લીધો. તે રડી રહી હતી. તે પડે મને મારી સાસુ યાદ આવી ગયા, જેમણે મને મનહૂસ કહીને ઘરથી કાઢી હતી. અને અહીં એક અજાણી સ્ત્રી મને બહેન કહી રહી હતી. એક નર્સ દોડતી આવી, સર, દર્દીને હોશ આવી ગયો છે. તે કંઈક બોલી રહ્યા છે. અમે બધા આઈસીયુ તરફ ભાગ્યા અને હું તે વસ્તુ સાથે બહાર ઊભી રહી ગઈ. તે માણસ આંખો ખોલી રહ્યો હતો. ઓક્સિજન માસ્ક તેના મોઢા પર હતો. તેણે નબળાઈથી હાથ ઉઠાવ્યો અને કાચની પાસે મને જોઈ. તેની નજરોમાં ઓળખ હતી. તેણે માસ્ક હટાવવાની કોશિશ કરી. ડૉક્ટરે તેને રોક્યો, પણ તેણે કંઈક કહેવાની કોશિશ કરી. મેં કાન કાચ સાથે લગાવી દીધા. પેલી છોકરી, તેનો અવાજ ધીમો હતો પણ મક્કમ હતો. બધાની નજરો મારા પર હતી. મને ખબર નહોતી કે હવે મારી કિસ્મત શું નિર્ણય કરવાની છે. શું મને ઇનામ મળશે કે પછી હું આનું મોહરું બનીને રહી જઈશ. તમે જલ્દીથી અંદર આવી જાઓ. એમપી સાહેબને હોશ આવી રહ્યો છે. મીડિયાને હજુ ખબર ન પડવી જોઈએ. ડૉક્ટરે નર્સને હુકમ આપતા મોટા અવાજે કહ્યું. મારા કાનમાં જેવા જ આ શબ્દો ગુંજ્યા તો મને લાગ્યું કોઈએ મારા માથા પર જોરદાર ધડાકો કરી દીધો હોય. એમપી સાહેબ? તે માણસ કોઈ સામાન્ય માણસ નહીં, પણ એમપી હતા, જેને મેં રસ્તાના કિનારે લાવારીસ સમજીને ઉઠાવ્યો અને રિક્ષામાં નાખીને અહીં લાવી હતી. હું ડઘાઈ ગઈ. ડરની એક લહેર મારા અસ્તિત્વમાં ડોળી ગઈ હતી. જો આ એમપી છે તો પછી પોલીસ એમની પાછળ કેમ હતી? જો પોલીસ તેમની પાછળ હતી તો એનો અર્થ એ છે કે મેં કાયદાના ગુનેગારની મદદ નથી કરી, પણ કદાચ કોઈ બહુ મોટી રાજકીય સાજિશનો હિસ્સો બની ગઈ છું. મેં તરત જ મારું મોઢું ફેરવ્યું. મેં વિચાર્યું મારે આ માણસની મદદ કરવાની જરૂર જ નહોતી. તે તો ખુદ એક એમપી છે. તેની પાસે તાકાત છે અને પૈસો છે. હું ગરીબ વિધવા સ્ત્રી મોટા લોકોના મામલામાં ક્યાં ફસાઈ ગઈ છું? મારે અહીંથી ચાલ્યા જવું જોઈએ એ પહેલાં કે મારા પર કોઈ આરોપ લગાવે. મેં દબાયેલા પગલે પાછળ હટવાની કોશિશ કરી. હું હજુ ફરીને 2 ડગલા ચાલી હતી કે મારી પાછળથી એક ભારે અવાજ આવ્યો. રોકાઈ જાઓ, તમે ક્યાં જઈ રહ્યા છો? આ કર્નલ અંકિતનો અવાજ હતો. અવાજમાં શક્તિ નહોતી, પણ એક હુકમ હતો. હું રોકાઈ ગઈ. મારું કાળજું મોઢામાં આવી ગયું. જી, હું ઘરે જઈ રહી હતી. હવે તો તેમના ઘરવાળા પણ આવી ગયા છે. મારું અહીં શું કામ છે? મેં નજર ઝુકાવતા ડરતા જવાબ આપ્યો કે મારું જૂઠ પકડાઈ ન જાય. તે ડરથી મારા હાથ પરસેવાથી પલળી રહ્યા હતા અને તે યુએસબી મારા શર્ટની અંદર છુપાયેલી હતી. મને ખૂંચી રહી હતી. મને હમણાં નહીં જઈ શકો. તમને એમપી સાહેબે બોલાવ્યા છે. તેઓ તમને મળવા માંગે છે. કર્નલે રસ્તો રોકતા કહ્યું. તેમની વાત સાંભળીને ત્યાં હાજર તે એમપીની બહેન પણ મારી તરફ જોવા લાગી. બહેન, પ્લીઝ અંદર ચાલો. વિજય તને યાદ કરી રહ્યો છે. તે કદાચ તારો આભાર માનવા માંગે છે. તે સ્ત્રીએ મારા ખભા પર હાથ મૂકી દીધો. તે સ્પર્શમાં પોતાપણું હતું જેણે મને ના પાડવાની હિંમત જ ન આપી. હું ભારે પગલે તેમની પાછળ ચાલી નીકળી.
તે પથારી પર સૂતેલો હતો. તેના શરીર પર ઠેકાણે ઠેકાણે પાટા બાંધેલા હતા. તે ઘણીવાર સુધી મને જોતો રહ્યો, જાણે પોતાની યાદશક્તિના વિખેરાયેલા ટુકડાઓને જોડી રહ્યો હોય. કદાચ તે આ વરસાદવાળી રાત અને મારી ખરાબ હાલતવાળી ચાદરને યાદ કરી રહ્યો હતો. રૂમમાં બિલકુલ શાંતિ છવાયેલી હતી. ડૉક્ટર અને નર્સ પણ અંદર આદરથી ચૂપચાપ ઊભા હતા. તમે તેનો અવાજ ખૂબ કમજોર હતો, જાણે કોઈ કૂવામાંથી આવી રહ્યો હોય. મેં ડરતા ડગલું આગળ વધાર્યું. જી સાહેબ. તેણે મને જોઈ અને પછી ખૂબ મુશ્કેલીથી પોતાના હોઠોને હરકત આપી. તમે ઇન્સાન હોવાની ફરજ નિભાવી. આ કહેતા તેના હોઠો પર નબળું સ્મિત ઉભરી આવ્યું. તે સ્મિત એટલું માસૂમ હતું કે મારો બધો ડર એક પળમાં માટે પૂરો થઈ ગયો. મને લાગ્યું કે સામે કોઈ એમપી નહીં, પણ એ જ લાચાર ઇન્સાન સૂતેલો છે, જેને મારી મદદની જરૂર હતી. અરે સાહેબ, મેં બસ એ જ કર્યું જે તે સમયે કોઈ પણ હોત તો કરત, મેં તેને કહ્યું. મારા શબ્દો સાંભળીને તેની બહેનની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેણે આગળ વધીને પોતાના ભાઈનું કપાળ ચૂમી લીધું. વિજય, તું ઠીક તો છે ને? અમે બધા કેટલા ડરી ગયા હતા. તેની બહેનનો અવાજ ડરમસ હતો. વિજયે પોતાની બહેનનો હાથ પકડી લીધો, પણ તેની નજરો મારા પર જામેલી હતી. તેણે આંખોથી ઈશારો કર્યો. મને યાદ આવ્યું કે મારી પાસે તેની કોઈ વસ્તુ છે. કર્નલ સાહેબ, મેં કર્નલ અંકિતની તરફ જોયું. બધા બહાર જાઓ, મારે સાહેબને કંઈક આપવું છે. કર્નલ ચોંકી ગયા. ડૉક્ટરે વાંધો ઉઠાવવા માંગ્યો, પણ વિજયે હાથ ઉઠાવીને બધાને ચૂપ કરાવી દીધા. બધા બહાર જાઓ, માત્ર અંકિત રોકાશે. વિજયે હુકમ આપ્યો. રૂમ ખાલી થઈ ગયો. મેં દૃષ્ટ હાથે મારા શર્ટની અંદર છુપાયેલી તે યુએસબી કાઢી. લોહીના ડાઘ તેના ઉપર હજુ પણ લાગેલા હતા. મેં તે નાની એવી વસ્તુ વિજયના હાથ પર મૂકી દીધી. તમે મને આપી હતી ને તે સમયે જ્યારે તમે રસ્તા પર પડી ગયા હતા. તમે કહ્યું હતું કે આ તમારી જિંદગી છે. મેં ધીમેથી કહ્યું. વિજયે તે મુઠ્ઠીમાં દબાવી લીધી. તેના ચહેરા પર સુકૂન આવી ગયું. તે મારો માત્ર જીવ નથી બચાવ્યો, પણ મારી ઇજ્જત અને મારું મિશન પણ બચાવી લીધું. આ પુરાવો જો તે લોકોના હાથમાં લાગી જાત તો ખૂબ વધારે નુકસાન થઈ જાત. તેણે ઊંડો શ્વાસ લેતા કહ્યું. હું ચૂપ રહી. મને પોલિટિક્સની કંઈ સમજ નહોતી, પણ એટલું સમજાઈ ગયું હતું કે આ માણસ કોઈ ખોટો માણસ નથી. વિજયે કર્નલને કહ્યું, આ છોકરીને ઘરે લઈ જાઓ. આનો પૂરો ખ્યાલ રાખજો. આને કોઈ વસ્તુની કમી ન થવી જોઈએ. જી સર. ગાડી તૈયાર છે, કર્નલ જવાબ આપ્યો. હું ગભરાઈ ગઈ કે ના સાહેબ, હું મારા ઘરે ચાલી જઈશ. તમારો ખૂબ આભાર. વિજયે માથું હલાવ્યું કે ના બહેન, તું હમણાં ઘરે નહીં જઈ શકે. જે દુશ્મનથી હું બચીને નીકળ્યો છું તે હજુ પણ બહાર છે. તેમણે તને મારી સાથે જોઈ હતી. જો તું એકલી ગઈ તો તે તને નુકસાન પહોંચાડી શકે છે. જ્યાં સુધી હું બિલકુલ ઠીક નથી થઈ જતો અને આ મામલો સાફ નથી થઈ જતો, તું મારા ઘરે જ રહીશ. તેનો લહેજો ચિંતાનો હતો કે હુકમ મને સમજ ન આવ્યું, પણ તેણે મને બહેન કહી હતી. આ શબ્દ મારા માટે બહુ જ અજાણ્યો હતો. થોડીવાર પછી મને હોસ્પિટલના પાછલા દરવાજેથી બહાર કાઢવામાં આવી. ત્યાં ઘણી ગાડીઓની લાઈન લાગેલી હતી. મને એક લક્ઝરી ગાડીમાં બેસાડવામાં આવી. પ્રોટોકોલ, સિક્યોરિટી અને દરેક વસ્તુ હાજર હતી. મારા મગજમાં ફરીથી એ જ સવાલ ગુંજી રહ્યો હતો કે જો આટલો તાકાતવર માણસ છે તો પછી પોલીસની ગાડી તે રાતે તેની પાછળ કેમ લાગેલી હતી? પણ મેં પૂછવાની હિંમત ન કરી. ગાડી ચાલી પડી. હું નરમ સીટ પર બેઠી બારીની બહાર જોઈ રહી હતી. ગઈકાલે રાત્રે હું સડક પર નિરાધાર બેઠી હતી અને આજે હું એક એમપીની સિક્યોરિટીમાં સફર કરી રહી હતી. જિંદગીના રંગ પણ કેટલા વિચિત્ર હોય છે. લગભગ અડધા કલાક પછી ગાડીઓ એક આલિશાન કોઠીના ગેટની અંદર દાખલ થઈ. આ કોઠી નહીં, મહેલ હતો. સુંદર લોન અને સફેદ ઇમારત જોઈને આંખો ફાટી રહી હતી. ગાડી પોર્ચમાં રોકાઈ. નોકર લાઈન બનાવીને ઊભા હતા. કર્નલ અંકિતે મારા માટે દરવાજો ખોલ્યો. આવો મેડમ, આ સાહેબનું ઘર છે. તમે અહીં બિલકુલ સુરક્ષિત છો. હું સંકોચ સાથે નીચે ઉતરી. મારા મેલા કપડાં અને જૂની ચપ્પલ આ આરસ પહાડના ફર્શ પર ખૂબ વિચિત્ર લાગી રહી હતી. મને શરમ મહેસૂસ થઈ. ઘરની અંદર દાખલ થયા. આમને ગેસ્ટ રૂમમાં લઈ જાઓ અને આમના માટે કપડાની વ્યવસ્થા કરો. વિજયની બહેન જે અમારી સાથે આવી હતી, નોકરને હુકમ આપ્યો. મને અંદર રૂમમાં પહોંચાડી દીધી. આવા રૂમ મેં માત્ર નાટકોમાં જ જોયો હતો. રૂમની અંદર નરમ પથારી, એસી અને મખમલના પડદા. તમે નાહીને કપડાં બદલી લો, જમવાનું રૂમમાં આવી જશે. નોકરાણીએ મને નવા કપડાં આપતા કહ્યું. હું એકલી રહી ગઈ. હું આરિસા સામે ઊભી હતી. મારો ચહેરો ખૂબ થાકેલો લાગી રહ્યો હતો, પણ એક નિરાંત પણ હતી કે હું હવે ઠીક છું. મને છત મળી ગઈ હતી. થોડા દિવસો પછી વિજય સાહેબ હોસ્પિટલથી સાજા થઈને ઘરે આવ્યા. લોકોની ભીડ પણ હતી. ઘણા બધા લોકો મુબારકબાદ આપવા આવ્યા.
હું મારા રૂમની બારીમાંથી બધું જોતી રહી. હું જાણતી હતી કે મારી હેસિયત અહીં વધારેમાં વધારે એક નોકરાણી જેવી છે. તેઓ ઘરે આવ્યા તો હું કિચનમાં નોકરોની મદદ કરી રહી હતી. મેં વિચાર્યું કે મફતની રોટલી તોડવા કરતાં સારું છે કે કંઈક કામ કરી લઉં. આમ પણ મારા જેવી ગરીબ સ્ત્રીની જગ્યા રસોડું જ હોય છે. સાંજે જ્યારે મહેમાન ચાલ્યા ગયા તો નોકરે મને બોલાવી કે સાહેબ તમને બોલાવી રહ્યા છે. મારું દિલ ધડકી ગયું. કદાચ હવે તેઓ મને જોવાનું કહેશે, કદાચ થોડા પૈસા આપીને વિદાય કરી દેશે. હું દુપટ્ટો ઓઢીને લોનમાં ગઈ. વિજય સોફા પર બેઠેલા હતા. તેમની બહેન પણ સાથે જ હતી. તેમણે મને જોતા જ સ્મિતથી સ્વાગત કર્યું. આવ અહીં બેસ. તેમણે સામેવાળા સોફા તરફ ઈશારો કર્યો. હું ડરતા ડરતા સોફા પાસે બેસી ગઈ. તું કિચનમાં શું કરી રહી હતી? વિજયે નરમાઈથી પૂછ્યું. જીવો, હું વિચારી રહી હતી કે તમારા ઘરનું મીઠું ખાઈ રહી છું, તો કંઈક તો મારે પણ કરવું જોઈએ. મને નોકરાણી સમજીને જે પણ કામ આપશો હું કરી લઈશ. મારી પાસે જવાની કોઈ જગ્યા નથી. મેં સાચું કહી દીધું. વિજયના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેમણે પોતાની બહેન તરફ જોયું અને પછી મારી તરફ. નોકરાણી? તેમના અવાજમાં આશ્ચર્ય હતું. કોણે કહ્યું કે તું અહીં નોકરાણી છે? હું ચૂપ રહી ગઈ અને શું જ કહી શકતી હતી. જો પાયલ, તેમણે મારું નામ પોકાર્યું. કદાચ કર્નલ તેમને જણાવી દીધું હતું. તે મારો જીવ બચાવ્યો છે. કોઈ બહેન પણ પોતાના ભાઈ માટે તે નથી કરતી જે તે રાતે મારા માટે કર્યું. તેમની વાતોથી મને પોતાનાપણું મહેસૂસ થયું, પણ મારા દિલમાં હજુ પણ તે સવાલ અટકેલો હતો જે મને બેચેન કરી રહ્યો હતો. સાહેબ, હું તમારી આભારી છું કે તમે મને પોતાના ઘરમાં જગ્યા આપી, પણ એક વાત મને નથી સમજાતી. મેં હિંમત કરીને પૂછ્યું. શું પૂછવું છે? તેમણે પરવાનગી આપી. તે રાતે જ્યારે તમે જખમી હતા તમે કહ્યું હતું કે પોલીસ તમારી પાછળ છે. તમે એક MP છો. પોલીસ તો તમારી સિક્યોરિટી માટે હોય છે, તો પછી તમને મારવા કેમ માંગતી હતી? અને તમે તમારી સિક્યોરિટી વગર એકલા રસ્તા પર કેમ હતા? મારો સવાલ સાંભળીને રૂમમાં સન્નાટો છવાઈ ગયો. તેઓ ગંભીર થઈ ગયા. તેમણે ઊંડો શ્વાસ લીધો અને પોતાના શર્ટની બાંય ઉપર કરી. ત્યાં ગોળીનું એક તાજું નિશાન હતું. તું સાચું કહે છે પાયલ, આ કહાની ખૂબ વિચિત્ર છે અને તને હક છે કે તું જાણે તે અસલમાં કઈ વસ્તુથી મારો જીવ બચાવ્યો. તેમણે પોતાની બહેન તરફ જોયું, જાણે વાત શરૂ કરવાની હિંમત માંગી રહ્યા હોય. હકીકતમાં તે રાતે હું ટહેલવા માટે નીકળ્યો હતો. મને એક ફોન કોલ આવ્યો હતો. એક એવો કોલ જેણે મને મજબૂર કરી દીધો કે હું મારી સિક્યોરિટી છોડીને એકલો બહાર નીકળું. તેમની આંખોમાં તે રાતનો ડર ફરીથી પાછો આવ્યો. તે રાતે મને એક ખૂબ જ મોટા દગામાં બોલાવવામાં આવ્યો હતો. વિજયે પોતાની વાત ચાલુ રાખતા કહ્યું. તેમના લહેજામાં હજુ તે રાતની કડવી યાદ મોજૂદ હતી. મારો પોતાનો સિક્યોરિટી ગાર્ડ, જેના પર હું આંખો બંધ કરીને ભરોસો કરતો હતો, તે હકીકતમાં મારા દુશ્મનો સાથે મળેલો હતો. તેણે મને જણાવ્યું કે એક ખૂબ જરૂરી ફાઇલ છે જે તે ઘરની અંદર નથી લાવી શકતો, કારણ કે તેને શંકા છે કે ઘરમાં કોઈ જાસૂસ છે. તેણે મને પાછલા ગેટથી એકલા બહાર આવવા કહ્યું. હું તેમની વાત સાંભળી રહી હતી. કેવી સાજિશ હોય છે મેં આ માત્ર સાંભળ્યું જ હતું. આજે જોઈ પણ રહી હતી. વિજયે જરા શ્વાસ લીધો અને બોલ્યો કે હું જેવો જ ટહેલવા માટે બહાર નીકળ્યો અને તે જગ્યાએ પહોંચ્યો તો ત્યાં કોઈ ફાઇલ નહોતી, પણ મોત મારી રાહ જોઈ રહ્યું હતું. ઘાત લગાવીને બેઠેલા હુમલાખોરોએ મારા પર ફાયરિંગ કરી દીધું. પહેલી જ ગોળી મને વાગી ગઈ, પણ મેં સદનસીબે અંધારાનો ફાયદો ઉઠાવીને નજીકની ગલીમાં કૂદી ગયો. તે પોલીસવાળા તમારી પાછળ હતા અને તે સાયરન કોના હતા? વિજયના ચહેરા પર એક વિચિત્ર અસર આવી ગઈ. તેઓ પોતાની લાચારી પર હસતા બોલ્યા. પાયલ, તે પોલીસ મારી પાછળ નહોતી. હકીકતમાં ફાયરિંગનો અવાજ સાંભળીને રાઉન્ડ લગાવવાવાળી પોલીસની ગાડી હુમલાખોરોની પાછળ લાગેલી હતી. તે સાયરન મારા દુશ્મનો માટે વાગી રહ્યા હતા, પણ હું તે સમયે એટલો જખમી અને કમજોર થઈ ગયો હતો કે મને દરેક આવવાવાળો મારો દુશ્મન લાગી રહ્યો હતો. લોહી વધારે વહી જવાના કારણે મારા હોશ પણ ઠેકાણે નહોતા. મને લાગ્યું કે પોલીસ પણ તેમની સાથે જ મળેલી છે અને મને ખતમ કરવા આવી રહી છે. હું મારો જીવ બચાવવા માટે કૂતરાઓની જેમ ગલીઓમાં ભાગી રહ્યો હતો. મારી આંખોમાં આંસુ આવી ગયા કે આ કેટલો મોટો માણસ જેની આગળ પાછળ સિક્યોરિટી હોય છે, મોતના ડરથી આ રીતે રસ્તાઓ પર પરેશાન થઈ રહ્યો હતો. અને પછી મને તું મળી ગઈ. તેમણે મારી તરફ જોયું. જ્યારે હું પડી ગયો તો મેં મારી આશા છોડી દીધી હતી, પણ તે પોતાની ધીરજ અને પોતાની તે ચાદર મારા ઉપર નાખી દીધી. તે સમયે જ્યારે મારા પોતાના જ ગદ્દાર બની ગયા હતા, એક અજાણી સ્ત્રી મારી રેખવાળી કરવાવાળી બની ગઈ હતી. જો કે તે સમયે મારા દુશ્મન પકડાઈ ચૂક્યા હતા. પોલીસ તેમની ધરપકડ કરી ચૂકી હતી, પણ મને આ વાતની ખબર નહોતી. તારી આ મદદે મને જિંદગીની નવી આશા આપી. રૂમમાં બિલકુલ શાંતિ છવાઈ ગઈ. તેમની બહેનની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા. સાહેબ, તમે બચી ગયા. આ ભગવાનનો ઉપકાર છે. મેં દુપટ્ટાના છેડાથી મારી આંખો સાફ કરી. હવે મને રજા આપો. હું કિચનમાં જઈને વાસણ ધોઈ લઉં
રાતના જમવાનો સમય થઈ રહ્યો છે. હું ઉઠવા જ લાગી કે મને મારી ઓકાત યાદ હતી. હું ગરીબ વિધવા સ્ત્રી હતી અને આ વાતો, આ રાજ મારા માટે નહોતા. બેસી જા, વિજયના અવાજમાં અચાનક શક્તિ આવી ગઈ. આના પર ફરીથી હું બેસી ગઈ. શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હતી? વિજય પોતાની જગ્યાએથી ઉઠીને ચાલતા મારી પાસે આવ્યા. તેમણે પોતાનો હાથ મારા માથા પર મૂકી દીધો. તે હાથ ખૂબ ભારે અને પ્રેમથી ભરેલો હતો. આજ પછી તું ઘરમાં વાસણ નહીં ધુએ, તે મને હમણાં સાહેબ કહ્યો, પણ હું તને મારી બહેન માની ચૂક્યો છું. તેમનો અવાજ ડરમસ થઈ ગયો હતો. પાયલ, બહેનો ઘરો પર રાજ કરે છે, નોકરાણી બનીને નથી રહેતી. આ ઘર પર તારો એટલો જ હક છે જેટલો મારી આ સગી બહેનોનો છે. તું અહીં મહેમાન નથી અને ન તો નોકર છે. તું આ ઘરની ઇજ્જત છે. હું ડઘાઈ ગઈ. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે મારા કાન શું સાંભળી રહ્યા છે. જેને સાસુએ મનહૂસ કહીને ઘરથી કાઢી હતી, આજે તે એ શહેરનો સૌથી મોટો માણસ મને પોતાના માથાનો તાજ બનાવી રહ્યો હતો. પણ સાહેબ, હું ગરીબ, મારા ડૂસકા બંધાઈ ગયા. ખબરદાર, જો આગળથી પોતાને ગરીબ કહી તો. તેમણે પ્રેમથી મને ટોકી દીધી. જેની પાસે તારા જેવું દિલ હોય તે ગરીબ નથી હોતો. પાયલ, તે રાતે મારા જીવનનો હેતુ બદલી નાખ્યો. પાછા પોતાની જગ્યાએ જઈને બેસી ગયા અને ખૂબ જ ગંભીર લહેજામાં બોલ્યા. હું હંમેશા સમજતો હતો કે હું સાંસદનો એક મેમ્બર છું. હું ચિપ્સ આપતો હતો, ગરીબોના હકની વાતો કરતો હતો. પણ તે રાતે જ્યારે હું જખમી હાલતમાં ફૂટપાથ પર પડેલો હતો અને ઠંડી મારા હાડકામાં ઉતરી રહી હતી, ત્યારે મને અહેસાસ થયો કે બેઘર હોવું શું હોય છે, લાચારી શું હોય છે. તેમની આંખોમાં ચમક આવી ગઈ. મેં વિચાર્યું કે આવા મોટા લોકો તો બુલેટ પ્રૂફ ગાડીઓ અને ગરમ પથારીમાં કેટલી ઘાટી ઊંઘે છે. તેમને ખબર જ નથી હોતી કે બહાર ફૂટપાથ પર કોઈ ગરીબ વિધવા કે કોઈ અનાથ કઈ રીતે ઠૂંઠવાઈ રહ્યો છે. રાતના સમયે ચોરી અને લૂંટફાટનો ડર અલગ હોય છે. તેમણે મારી તરફ ઈશારો કર્યો કે તને આ હાલમાં રસ્તા પર જોઈને અને પોતાની હાલત જોઈને મને ખૂબ દયા આવી. મેં નિર્ણય કર્યો કે હવે હું સુકૂનની ઊંઘ નહીં ઊંઘું. હવે તમે શું કરશો? તેમની બહેને આશ્ચર્યથી પૂછ્યું. મેં એક નવી ટીમ બનાવી છે. ખુદ રાતોના પોતાની ભરોસાપાત્ર સિક્યોરિટી સાથે બધી જગ્યાએ રાઉન્ડ લગાવીશ. હું જોઈશ કે ક્યાં ક્યાં લોકો ફૂટપાથ પર સૂઈ રહ્યા છે, કોને દવાની જરૂર છે અને કોને છતની. તેમના માટે શેલ્ટર હોમ બનાવીશ. હું કોઈને એવી હાલતમાં નહીં રહેવા દઉં જેવો તે રાત હું અને તું હતા. અને પાયલ, આ બધું તારા કારણે છે. તે મને રસ્તો બતાવ્યો છે. મારા દિલથી તેમના માટે ખૂબ વધારે પ્રાર્થના નીકળી. તેઓ સાચે જ એક ખૂબ સારા માણસ હતા. અને ત્યારબાદ મારી જિંદગી જાણે બદલાઈ જ ગઈ. મને ઘરમાં એક અલગ જ જગ્યા મળી ગઈ. નોકર ચાકર મારી આગળ પાછળ ફરતા સાહેબની બહેન કહેવામાં આવતી, પણ મેં અભિમાન ન કર્યું. હું જાણતી હતી કે આ બધું ભગવાનની દેન છે. થોડા મહિના આ જ રીતે વીતી ગયા. વિજયભાઈ રાતોના અવારનવાર બહાર રહેતા. તેઓ ગરીબોની મદદ કરતા. શહેરમાં તેમની ભલાઈના ચર્ચા થવા લાગ્યા. એક દિવસ તેઓ મારી પાસે આવ્યા અને બોલ્યા કે પાયલ, મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. જી ભાઈ, હુકમ કરો. મેં કહ્યું, હું ઈચ્છું છું કે તું તારી જિંદગી નવેસરથી શરૂ કર. વીતેલા સમયના દુઃખોને ભૂલાવીને એક નવી દુનિયા વસાવ. તેઓ અટકીને બોલી રહ્યા હતા. મારો એક ખૂબ જ નજીકનો મિત્ર છે. તે સરકારી ઓફિસર છે. તેની પત્નીનું મૃત્યુ થઈ ગયું છે અને તેને એક ભલી અને વફાદાર જીવનસાથીની તલાશ છે. મેં તેને તારા વિશે જણાવ્યું. તે તારી બહાદુરી અને શરાફતથી ખૂબ પ્રભાવિત છે. શું તું તેને અપનાવીશ? હું શરમાઈ ગઈ. મને આશા નહોતી કે કોઈ મને ફરીથી અપનાવવા તૈયાર થશે. એક વિધવા માટે આપણી સોસાયટીમાં જગ્યા બનાવવી કેટલું વધારે મુશ્કેલ હોય છે, આ હું જાણતી હતી. ભાઈ, તમે જે નિર્ણય કરશો મારા માટે જ સારું હશે. તમે મારા વડીલ છો. મેં નજર ઝુકાવી લીધી. વિજયભાઈએ ખુશ થઈને મારા માથા પર હાથ મૂકી દીધો કે મને તારી પાસેથી આ જ આશા હતી. તે ખૂબ જ શરીફ માણસ છે. તને ક્યારેય દગો નહીં આપે. અને યાદ રાખજે, તારા લગ્નનો અર્થ એ નથી કે તારો મારાથી સંબંધ તૂટી જશે. આ ઘર હંમેશા તારું છે અને રહેશે. અને પછી તે દિવસ પણ આવ્યો જ્યારે હું દુલ્હન બની. વિજયભાઈએ બિલકુલ પોતાની સગી બહેનની જેમ મને વળાવી. તેમણે મને દહેજ ન આપ્યું, પણ મિલકતમાં હિસ્સો આપ્યો. તેમની આંખોમાં આંસુ હતા જ્યારે તેઓ મને વિદાય કરી રહ્યા હતા. ખુશ રહેજે મારી બહેન. ક્યારે કોઈ તકલીફ થઈ તો યાદ રાખજે, તારો એક ભાઈ પણ જીવતો છે. તેમણે મારા પતિની સામે મને ભેટીને કહ્યું. મારા પતિ તિવારી સાહેબ ખૂબ જ સારા માણસ હતા. તેમણે મને તે ઇજ્જત આપી જેની હું હકદાર હતી. હું મારા ઘરમાં ખુશ અને સુકૂનથી હતી. આજે પણ જ્યારે હું ટીવી પર વિજયભાઈને જોઉં છું કે તેઓ રાતોના રસ્તાઓ પર નીકળીને ગરીબોમાં ધાબળા અને જમવાનું વહેંચી રહ્યા હોય છે, તો મારું માથું ગર્વથી ઊંચું થઈ જાય છે. આજે પણ તેઓ પોતાના વાયદા પર કાયમ છે. તેઓ MP હોવા છતાં
સામાન્ય લોકો સાથે જમીન પર બેસીને તેમનું દુઃખ સાંભળે છે. મને યાદ છે કે તે કાળી રાત જ્યારે મેં સમજ્યું હતું કે મારી જિંદગી ખતમ થઈ ગઈ છે. ભગવાને આ અંધારી રાતથી મારી મદદનું સવાર કાઢી દીધું. સાચું કહે છે કે જ્યારે માણસ કોઈની મદદ કરે છે તો ભગવાન તેની મદદ માટે જરૂર કોઈને મોકલે છે. મારી તે મેલી ચાદર આજે પણ વિજયભાઈ પાસે સાચવીને રાખેલી છે, જે તેમને યાદ અપાવતી રહે છે કે ઇન્સાનિયતનો સંબંધ લોહીના સંબંધથી મોટો હોય છે. જિંદગી આપણને અવારનવાર આપણા હાલાતથી પરખે છે, હેસિયતથી નહીં. જે રાતે એક તાકાતવર સાંસદ પોતાનો જીવ બચાવવા માટે ગલીઓમાં ભટકી રહ્યો હતો અને એક બેઘર નિરાધાર વિધવા પોતાની ઠંડી ચાદર કોઈ અજાણ્યા પર નાખી રહી હતી, તે જ રાતે અસલી ઇન્સાનિયત જીવતી હતી. પાયલે કંઈ પામવા માટે નહીં, માત્ર ઇન્સાન સમજીને મદદ કરી, અને એ જ મદદે એક માણસની વિચારસરણી, તેનો હેતુ અને આખી જિંદગી બદલી નાખી. આ કહાની શીખવે છે કે મદદ કરવાવાળો ક્યારેય ગરીબ નથી હોતો, અને હોદ્દો રાખવાવાળો ત્યારે જ મોટો હોય છે જ્યારે તે જમીન પર ઉતરીને બીજાનું દર્દ સમજે. સત્ય એ જ છે કે ભગવાન જ્યારે કોઈને બચાવવા માંગે છે તો કોઈ બીજાના દિલમાં ઇન્સાનિયત રાખીને મોકલી દે છે. તે રાતે એક ચાદરે મારા એક જખ્મી ઇન્સાનને નહોતો ઢાંક્યો, પણ તેણે એ સાબિત કરી દીધું હતું કે ઇન્સાનિયત આજે પણ જીવતી છે. બસ ક્યારેક તે સૌથી ગરીબ હોવામાં મળે છે. દોસ્તો, આશા રાખું છું તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.